73,000 વ્યૂઝે પહોંચ્યો છે, જે ફક્ત ને ફક્ત તમારા લોકોના સપોર્ટ સાથ સહકારથી થયું છે. અને આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. અને છે ને પ્યોર એમ રાખવું હોય ને કે હું કાઠિયાવાડમાં બેઠો છું અને કાઠિયાવાડમાં બેને હું આ ફૂડની મોજ લઉં છું, તો અહીંયા આવવા જેવું છે. હું છે ને કોઈ લીલા શાક નથી ખાતું મારી પર્સનલ લાઈફમાં, પણ આજે હું અહીંયા આવ્યો છું તો મને એવું લાગે છે કે હવેથી છે ને લીલા શાક મારે ખાવાના ચાલુ કરવા જોઈએ. કેમ કે પાસે કસ્ટમર આવે છે તો અમને કસ્ટમર એમ જ કહે છે કે પ્યોર કાઠિયાવાડીનો ટેસ્ટ અમને આવ્યો, બસ ઘર જેવું જ ખાવાનું અમને અહીંયા મળે છે. મિત્રો, વિડીયો શરૂ થાય ને એ પહેલા છે ને તમારા માટે એક મસ્ત મજાની માહિતી લઈ આવ્યો છું. આજકાલ છે ને આપણે લોકોને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનો ખોરાક બહુ ઝડપથી વધી રહ્યો છે અને એના કારણે છે ને આપણા શરીરમાં કાંઈ ને કાંઈ રોગ અથવા તો કાંઈ ને કાંઈ ખામી રહેતી જ હોય છે. એના માટે છે ને એક મસ્ત મજાનું સોલ્યુશન લઈને હું આવી ગયો છું. આપણે આજે પહોંચી ગયા છીએ ધનવીર હેલ્થ કેરમાં, જ્યાં છે ને સંપૂર્ણપણે દરેક પ્રકારની દવા તમને મળી જવાની છે. જે લોકો એલોપેથી કે હોમિયોપેથી દવા લઈને થાકી ગયા હોય ને એના માટે આ છે ને બેસ્ટ સોલ્યુશન છે. જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય ને તો અહીંયા એક વખત મુલાકાત લઈ લેજો. એડ્રેસ છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધું છે અને સંપૂર્ણપણે આયુર્વેદિક દવા હોવાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી, ફક્ત ને ફક્ત ફાયદા થવાના છે. હવે જોઈએ આપણો આજનો વિડીયો. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આપણે છે ને કાઠિયાવાડમાં એક કહેવત છે કે મારા કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન, તારે એવા કરવું વધામણા કે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. ભાઈ, એ આપણું કાઠિયાવાડ અને એ આપણો કાઠિયાવાડી ટેસ્ટ જો આપણને મળી જાય ને તો કંઈક મોજ જ પડી જાય. આજે છે ને હું આવી ગયો છું રામ સેતુ સ્પેશિયલી કાઠિયાવાડી ટેસ્ટ કરવા માટે. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. જે એકલારા સર્કલની એક્ઝેક્ટ સામેની સાઈડ વાલક ન્યૂ રિંગ રોડ જે બન્યો છે ત્યાં આવેલું છે. અહીંયા છે ને આપણને રીંગણાનો ઓળો, આખા કાંદાનું શાક, લસણિયા, બટેટા અને આવા ઘણા બધા કાઠિયાવાડી સબ્જી મળી જવાના છે. સાથે સાથે છે ને આપણને રોટલી, રોટલો કે ભાખરી ત્રણેય વસ્તુ મળી જવાની છે. તો આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે, આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો અને આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. તો જોઈએ આજનો આપણો વિડીયો. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે શ્રી રામ સેતુ કાઠિયાવાડીના ઓનર એટલે કે ઋત્વિકભાઈ. ઋત્વિકભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ઋત્વિકભાઈ, આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? આ અમારું જસ્ટ 3-4 મહિના થઈ ગયા છે શરૂ કર્યા એને. 3-4 મહિના થયા છે, બરાબર. અને અહીંયા હું રાખો છો ઋત્વિકભાઈ? અહીંયા છે અમારા સ્પેશિયલ આઈટમ ભરેલા રીંગણા, આખા કાંદા, કાજુ લસણ, લસણિયા બટેકા, સેવ ટમેટા, દહીં તીખારી, ઓળો અને સ્પેશિયલ સિઝનેબલ ગુંદા. બરાબર. અને બધી જ આઈટમ ગરમ મસાલા વગરની અને 20 નંબરના ઘણાના સિંગ તેલમાં બનાવવામાં આવે છે. શું વાત છે ઋતિકભાઈ, આપણને એ જણાવો કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે? આપણે વાલક જંકશન રિંગ રોડ પાસે જયંતિ એકલારા સર્કલની સામેની બાજુ આવે. બરાબર. અને ઋતિકભાઈ, આપણો ટાઈમિંગ શું છે? આપણો ટાઈમિંગ છે સવારના 11 વાગ્યાથી શરૂ થાય અને રાતના 11 વાગ્યા સુધી. બરાબર. અને તમારા મતે ઋતિકભાઈ કસ્ટમરનું કેવો રિવ્યુ છે કે લોકો આવે છે તો તમારી પાસે આવીને વધારે શું પ્રિફર કરે છે? અમારા પાસે કસ્ટમર આવે છે તો અમને કસ્ટમર એમ જ કહે છે કે પ્યોર કાઠિયાવાડીનો ટેસ્ટ અમને આવ્યો, બસ ઘર જેવું જ ખાવાનું અમને અહીંયા મળે છે. શું વાત છે. તો ચાલો જોઈએ ઋત્વિકભાઈ તમે કેવું બનાવો છો. ઓકે, વાંધો નહીં. આવી ગયું તેલ, બરાબર. પછી આ ઘી, પછી એમાં આવી ગયું જીરું, આવી ગઈ હિંગ, આવી ગયું લીલું લસણ, આવી ગઈ ગ્રેવી, એમાં આવી ગયું દૂધ, આવી ગયા કાજુ, બરાબર.
આપણો ઓર્ડર છે ને આવી ગયો છે. આપણે સરસ મજાની રોટલી, ભાખરી, રોટલો સાથે આખા કાંદાનું શાક, આખા રીંગણાનું શાક અને કાજુ લસણિયા લીધા છે. સૌથી પહેલા તો છે ને આપણે કાઠિયાવાડી રોટલો અને આખા રીંગણાનું શાક ટ્રાય કરીએ, જોઈએ કે કેવું બન્યું છે. સાથે આપણે ગોળ લીધો છે, એ પણ ટ્રાય કરીએ. તમને છે ને પ્યોર એમ રાખવું હોય ને કે હું કાઠિયાવાડમાં બેઠો છું અને કાઠિયાવાડમાં બેહીને હું આ ફૂડની મોજ લઉં છું, તો અહીંયા આવવા જેવું છે. ખરેખર પ્યોર આમ એમ લાગે ને મજા જ આવી જાય એવું શાક બનાવ્યું છે. હું છે ને કોઈ લીલા શાક નથી ખાતો મારી પર્સનલ લાઈફમાં, પણ આજે હું અહીંયા આવ્યો છું તો મને એવું લાગે છે કે હવેથી છે ને લીલા શાક મારે ખાવાના ચાલુ કરવા જોઈએ, કેમ કે ખરેખર જોરદાર ટેસ્ટી આખા રીંગણાનું શાક બનાવ્યું છે. સાથે સાથે છે ને આપણે ભાખરી સાથે આખા કાંદાનું શાક ટ્રાય કરીએ. એ રીતે આપણે આગળ વિડીયોમાં જોયું કે ભાઈ બનાવ્યું છે એક નંબર. વાહ ભાઈ વાહ. કાંઈ ટેસ્ટમાં ન ઘટે, નોર્મલ સ્વીટનેસ છે, પણ ગ્રેવી છે ને થોડીક સ્પાઇસીનેસ વાળી છે. એટલે સ્વીટનેસ અને સ્પાઇસીનેસ બે મિક્સ થાય છે ને એટલે ટેસ્ટ કંઈક યુનિક અને નેક્સ્ટ લેવલનો જ જાય છે. સાથે આપણે જે રોટલી લીધી છે એની સાથે આપણે કાજુ લસણિયા ટ્રાય કરીએ. ઉપર જે ચીઝ ને એ બધું નાખ્યું આપણે જોયું, એકદમ જોરદાર ટેસ્ટી લાગે છે. ટેસ્ટમાં રિયલ કેવી છે આપણે જોઈએ. વાહ ભાઈ વાહ. ચીઝ અને લસણ આ બેના લીધે છે ને ટેસ્ટ કંઈક નેક્સ્ટ લેવલનો જાય છે ને ખરેખર ખાવાની બહુ મજા આવે એવું બનાવ્યું છે. ઓવરઓલ મને તો અહીંયા ખાવાની બહુ મોજ આવી છે. જે કાઠિયાવાડી લવર હોય ને એ લોકોને હું એક જરૂરથી પ્રિફર કરીશ કે અહીંયા મુલાકાત લેજો. તમારી એક વખતની મુલાકાત છે ને અહીંયાની અવારનવારની મુલાકાત બની જાય ની ગેરંટી મારી. ટેસ્ટમાં મને બહુ મજા આવી છે ને હું આ બધું જોઈને હવે રોકાતો નથી. મને ખાવા પીવાની મોજ લેવા દો. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, અત્યારે જ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી દરેક વિડીયોની રીલ્સને જોવા માટે છે ને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. અને આ મિત્રો એક સરસ મજાની વાત લઈને આવ્યો છું. આપણો એક વિડીયો છે ને ખાખરા કેવી રીતે બને છે એ 73,000 વ્યૂઝે પહોંચ્યો છે. જે ફક્ત ને ફક્ત તમારા લોકોના સપોર્ટ સાથ સહકારથી થયું છે. બસ આવો ને આવો પ્રેમ સપોર્ટ આ વિડીયોને પણ આપજો, અને દરેક વિડીયોમાં આટલો ને આટલો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.